અત્યારે માર્કેટમાં નવું આવ્યું છે કે સિંધવ મીઠું ખાઓ, એમાં આટલા બધા ખનિજ તત્વો છે, આટલા પોષક તત્વો છે. તો હું સમજાવી દઉં તમને, આવું બિલકુલ હોતું નથી. અમારી ઓપીડીમાં આજકાલ આયોડિનની ઉણપથી ઘણા લોકોને થાઇરોઇડ અને ગોઈટરની સમસ્યાવાળા પેશન્ટ આવતા ખૂબ વધી ગયા છે. એનું એક કારણ આ છે સિંધવ મીઠું. સિંધવ મીઠામાં પોષક તત્વો તો રહેલા છે, પણ તમારા શરીરની અંદર એ પોષક તત્વો એબ્ઝોર્બ થતા નથી. એનું કોઈ મીડિયમ એવું હોતું નથી. પ્લસ સિંધવ મીઠામાં આયોડિનની ખૂબ જ ઉણપ જોવા મળે છે. આની જગ્યાએ જે દરિયાઈ મીઠું છે, જે ટાટા સોલ્ટ તરીકે આપણે જનરલી જાણીએ છીએ ને, એમાં આયોડિન અને ઝિંકની પૂરી માત્રા હોય છે, જે તમારા શરીરમાં થાઇરોઇડની ગ્રંથિ છે ને એને પૂરતું ફંક્શનલ રાખશે. હવે જ્યારે તમે સિંધવ મીઠાનો ખોરાકમાં ઉપયોગ કરો છો ને, તો એક તો એમાં સોડિયમ ઓછું હોય છે, એટલે લોકો એવું કરે છે કે સ્વાદ માટે ડબલ મીઠાનો ઉપયોગ કરી દે છે. એ ઉલટાનું તમને નુકસાન કરે છે, કિડની પર ડેમેજ આવે છે. આના બદલે હું તમને એવી જ સલાહ આપીશ કે આયોડિન યુક્ત નમકનો ઉપયોગ કરો. એ જ તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું છે.